રાજ્ય સરકારના સેવા સેતુ 2.0 કાર્યક્રમનો મુખ્ય આશય નાગરિકોના વહીવટી પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ કરવાનો છે। તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકાના ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે યોજાયેલા સેવા સેતુ શિબિરમાં હેતુ સાર્થક થતો જોવા મળ્યો હતો, જ્યાં અરજદાર પ્રહિલભાઈ જયેશભાઈ બંગાળના જન્મના દાખલામાં રહેલી ક્ષતિનો વહીવટી તંત્ર દ્વારા ત્વરિત નિકાલ કરવામાં આવ્યો હતો। સેવા સેતુ શિબિરમાં વ્યારાના પ્રહિલભાઈએ જરૂરી આધાર પુરાવા સાથે રજૂઆત કરતાની સાથે જ સંબંધિત વિભાગના અધિકારીઓએ સક્રિયતા દાખવી કોઈપણ બિનજરૂરી વિલંબ વગર સ્થળ પર જ ડેટા વેરિફિકેશન કરી તેમને સુધારેલો જન્મનો દાખલો એનાયત કરવામાં આવ્યો હતો। આ ત્વરિત સુધારા બાદ પોતાનો પ્રતિભાવ આપતા પ્રહિલભાઈ બંગાળે વહીવટી આયોજનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે નગરપાલિકા વ્યારા તથા વહીવટી તંત્રના સચોટ આયોજનને કારણે મારા પ્રશ્નોનો ત્વરિત ઉકેલ આવ્યો છે। મારે ક્યાંય ધક્કા ખાવા પડ્યા નથી। અરજી સ્વીકારવાથી લઈને સુધારેલો દાખલો આપવા સુધીની પ્રક્રિયા અત્યંત ઝડપી રહી છે। પ્રજાના કામો માટે તંત્ર આ રીતે સજ્જ હોય તે ખરેખર સરાહનીય છે। તેમણે વધુમાં ઉમેર્યું કે સેવા સેતુ જેવા કાર્યક્રમોને કારણે સામાન્ય નાગરિકોનો સમય અને શક્તિ બચે છે। આ સુવિધા બદલ તેમણે જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો। તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેવા સેતુના માધ્યમથી માત્ર દાખલાઓ જ નહીં પરંતુ રેશન કાર્ડ, આધાર કાર્ડ અને અન્ય નાગરિક સેવાઓનું પણ સ્થળ પર નિકાલ લાવી ગુડ ગવર્નન્સનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે। મારું નામ જયેશભાઈ જાનુભાઈ બંગાળ। હું આજે વ્યારા નગરપાલિકામાં આવ્યો છું, જે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો છે 2026માં, જે મારો જન્મનો દાખલો લેવાનો હતો। એ અંતર્ગત મારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને મને આ જન્મનો દાખલો તરત જ મળ્યો છે। આ બદલ સેવા સેતુ કાર્યક્રમ વ્યારા નગરપાલિકાનો આભાર માનું છું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી।